વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં રાજકીય ગરમાવો તેજ થયો છે. સિનોર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી છે. સિનોર તાલુકા પંચાયતની કુલ 16 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી છે. સાથે જ સાવલી જિલ્લા પંચાયત બેઠક અને સિનોર જિલ્લા પંચાયત બેઠક માટે પણ કોંગ્રેસે એક ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવારો માલસરથી ગાડીઓના કાફલા સાથે સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો ત્યારે ઉમેદવારો દ્વારા 100% જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પક્ષના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ભાજપની ભવાઈથી લોકો થાકી ગયા છે, એટલે અમારે ઝંડો ઉચકવો પડ્યો કે ભાઈ આપણે કોંગ્રેસ આવે, અમની સામે રહેવાનું છે ને રહેવું પડશે. એટલે આજે મારી ટિકિટ ફાળવી છે કોંગ્રેસે, એટલે મેં આજે ફોર્મ ભર્યું છે અને સમર્થન બહુ જબરજસ્ત લોકોનું છે. અને રેલી સ્વરૂપે માલસરથી સિનોર આવી અને અહીંયા આગળ આવીને ફોર્મ ભર્યું છે અને ફોર્મ અહીં ભરીને આપ્યું છે.